ત્યારે આપણે નવી શિક્ષણ નીતિમાં પ્રકરણ 4માં ઘણી બધી સ્થાનિક લેવલની સામગ્રી આપણે ઉપયોગ કરવાનો છે અને આપણે એસએસના માણસ કહેવાય એટલે એસએસમાં કઈ રીતે ભણાવવું એના વિશેની વિશેષ તાલીમ થઈ રહી છે। ત્યારે આપણા અનિલ ગુડિયા સાહેબ એસએસ ઉપર ઘણું બધું રિસર્ચ કર્યું છે અને અત્યારે પીએચડી પૂર્ણતાની આવે છે। ત્યારે ગુડિયા સાહેબને વિનંતી કરી કે આપણે કઈ બાળકોને ક્યાં કઈ દિશામાં લઈએ। શિક્ષક તરીકેનો મારો અત્યારે 1-1.5 મહિનો જેવું જ થયું છે। છેલ્લા 4 વર્ષથી હું આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કરીને આવ્યો છું। વિશેષ મારા જોડે પીએચડી ને શિક્ષણને લઈને ખાસ કરીને જે વિષય છે સાહેબે જેની વાત કરી, શિક્ષક તરીકે હું અત્યારે મતલબ કે નવો જોડાયેલો છું। મારા પાસે કોઈ ખાસ અનુભવ નથી। પીટીસી કર્યાને લગભગ 10 વર્ષ જેવું થઈ ગયેલું છે। ત્યારે પ્રોફેસર બનવા માટેનું હતું અને ચાલુ છે કન્ટિન્યુ। બસ રસ્તામાં શિક્ષક તરીકેનો લાભ લેવાનો સમય આવ્યો તો અહીંયા જોડાયા છે અને સ્થાનિક છીએ એટલે સારું છે। પાસે ઘણી બધી આ જે વિસ્તાર છે એ વિસ્તાર આખા ગુજરાતમાં સાક્ષરતા દરના દૃષ્ટિકોણથી જોઈએ તો પાછળ છે। 60% નો સાક્ષરતા દરનો રેશિયો છે। સૌથી વધારે ડ્રોપ આઉટ રેશિયો પણ આપણે ત્યાં છે। સૌથી વધારે સ્થળાંતર આપણા વિસ્તારોમાંથી થાય છે એટલે એ વસ્તુથી આપણા શિક્ષણ પર, આપણા બાળકો પર, એના સ્વાસ્થ્ય પર અને એની માનસિકતા પર પણ ઘણો બધો અસર કરે છે। કહેવાનો મતલબ કે આપણો જે વિસ્તાર છે એ વિસ્તાર ઘણો બધો ચેલેન્જથી ભરેલો છે। ખાસ કરીને શિક્ષકોની ઘટ હોય, ઓરડાઓની ઘટ હોય, આ બધા વિષયો પણ આપણે ફેસ કરી રહ્યા છે। તો અહીંયા સ્થાનિક યુવાન હોવાના નાતે, શિક્ષક હોવાના નાતે હું એ વિષયની પણ અત્યારે સામાજિક વિજ્ઞાન નક્કી કર્યો છે જીવનમાં, જે કરિયર નક્કી કર્યું છે એને ન્યાય આપવા માટે આપણે પણ હોળીના ગીતો ગવાય અને હોળીના ગીતો પણ મજા આવે કારણ કે ઘેરિયાના ગીતો હોય, હોળીના દાંડાના ગીતો હોય અને હોળી રમવાના ગીતો હોય, હોળીના ઢોલના ગીતો હોય, હોળીના થાળીના ગીતો હોય, આ બધા ગીતો છે। ના એ તો કરશે કારણ કે હોળીનો રંગ આવી જાય તો એ કરી શકે। તો આજે અહીંયા ધાનપુરનો ખાસ કરીને નવા ભરતી થયા છે એમને વાત કે આજે આપણે માંગલી 11 નો મેળો છે એ અહીંયા નળેશ્વર ગામ છે અને નળેશ્વર ગામમાં ત્યાં શિવજીનું મંદિર છે અને શિવજીનું મંદિર એટલે એ નળેશ્વર એ મહાદેવનું મંદિર છે। પણ નળ અને દમયંતી આ નામ સાંભળ્યું છે ને? નળ અને દમયંતી ત્યાં રહ્યા હતા અને ત્યાં ગુફા છે અને એ ગુફામાં શિવજીની સ્થાપના કરી હતી અને ત્યારથી એનાથી આગળથી પણ અહીંયા આ મેળો ભરાય છે એવું કહેવાય છે। જે લઈ જવા માંગીએ છે તરફ આપણે લઈ જઈશું। એટલે આ નવી શિક્ષણ નીતિમાં સ્થાનિક જે પર્યાવરણ છે એનો ઉપયોગ કરી અને બાળકને કઈ રીતે આપણે અભ્યાસ કરાવવો એના વિશેની ખાસ વાત છે। જ્યાં અત્યારે જે સાહિત્ય છે એ સાહિત્યમાં અત્યારે જે સાહેબે વાત કરી જે સંતો છે એ સંતો આપણા લગભગ આ ધરતીના કોઈ નથી। આપણે સાહિત્યમાં જોયું છે, ચોપડીઓમાં જોયું છે, વાંચ્યું છે, સાંભળ્યું છે, એના પિક્ચરો જોયા છે, બધું છે, પણ અહીંયા કોઈ એવો સંત થઈ ગયો હોય તો એ બાળકોને વડીલો પાસે પૂછીને એની વાત કરીએ તો બાળકોને ચોક્કસ ખ્યાલ આવશે કે આને સંત કહેવાય, આને ભગત કહેવાય। સ્થાનિક દાખલા તરીકે લઈએ તો આને આ ધરતીના ગુરુ ગોવિંદ છે પણ એ આમાં સમાવેશ થયેલો આપણને સાહિત્યમાં મળ્યો નથી। ગુરુ ગોવિંદ એટલે ગુરુ ગોવિંદ પેલા જે કયા ધર્મના સ્થાપક? શીખ ધર્મના ઈ ગુરુ ગોવિંદ નથી, બરાબર છે? પણ ગુરુ ગોવિંદ અહીંયાની ધરતીના જે અંગ્રેજો સામે લડાઈ અને 1500 લખાય 1500 છે
પણ 15,000 થી વધારે માણસો શહીદ થઈ ગયા હતા. એ ગુરુ ગોવિંદની વાત છે. એ અહીંયાના એક સંત તરીકે ઉલ્લેખ છે. અને એમને અહીંયા સુરાતન ચડાવવા માટે તે વખતે ભજનો પણ એવા એમને ગાયા. કંબોઈ મારો વાસો હે, લીંબડી મારો ફેરો હે, અંગ્રેજીયું નહીં માનું રે નહીં માનું. લીંબડી મારો ફેરો હે, દેવોદમાં મારો દીવો હે, અંગ્રેજીયું નહીં માનું રે નહીં માનું. ત્યારે જે આજુબાજુના જે માણસો હતા એમને એક સુરાતન છે, એમની સાથે એટલું જ નહીં, અહીંયા ભક્તિ છે, એ ભક્તિનું જાગરણ પણ એટલું એમને. અહીંયા જે દીકરીના દેજ લેવાતા હજુ પણ અત્યારે લેવાય છે, એની માટેની લડાઈઓ ચાલુ છે. એની સૌપ્રથમ આ ગુરુ ગોવિંદે ચાલુ કરી. તો સંપ સભાઓને નામે સંપ કરી અને સાથે કઈ રીતે રહેવું એના માટેનું જાગરણ આ સંત ગુરુ ગોવિંદે કર્યું.